નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું 5 વાગે ચૂક્યા છે અને અત્યારના દિવસની સૌથી મોટી ઘટના જે બની રહી છે અને તે છે મહારાષ્ટ્રથી સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં થોડી વારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં આ શપથ સમારોહ યોજાવાનો છે, જેમાં તમામ મહેમાનોની ત્યાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના છે. ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે અને અજીત પવાર શપથ ગ્રહણ કરવાના છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતા હાજર રહેશે. તો 19 રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજર. આ ઉપરાંત જેપી નડ્ડા, નીતિન ગડકરી, રાજનાથસિંહ સહિત 10થી પણ વધુ કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિની વચ્ચે આ સમારોહ થઈ રહ્યો છે. ફડણવીસના શપથ સમારોહમાં વીવીઆઈપી સહિત 40,000 લોકો સામેલ થવાના છે. રાજકારણ ઉપરાંત ઉદ્યોગ, ફિલ્મ, ખેલ જગતની દિગ્ગજ હસ્તીઓ હાજર. મુકેશ, નીતા અંબાણી, નોએલ ટાટા, કુમાર મંગલમ બિરલા હાજર રહેશે. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ ઉપસ્થિત રહેશે. સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલિ તેંડુલકર પણ આ સમારોહમાં સામેલ થયા છે. 19 રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત. ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને વીવીઆઈપી મહેમાનોનો પણ જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે. તો મહાયુતિનો આ મહાવિજય થયું છે અને આ બિગ વિક્ટરી જે મળી છે અને તે મહારાષ્ટ્રની જનતાનો જનાદેશ, અને એ જનાદેશ જે ઊભો થયો છે, મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઓ, હસ્તીઓ ત્યાં પહોંચી રહ્યા છે. ફિલ્મ જગતના પણ અનેક સિતારા અને તેમની પર નજર સૌ કોઈની. કોના કેવા સંબંધ એ બાબતોને લઈને ચિત્ર સ્પષ્ટ થતું હોય છે. ઘણી બધી ચર્ચાઓ પણ થતી હોય છે. પણ આજનો દિવસ દેવેન્દ્ર ફડણવીસ માટે ખાસ તો એ ઐતિહાસિક દિવસ અને યાદગાર બની રહેવાનું છે. જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે હું ફરી આવીશ, અને તેઓ આજે આ એક બિગ વિક્ટરી લઈને આવ્યા છે. ભાજપનો મહારથ અને તેમાં સવાર થયા છે એવા દેવેન્દ્ર ફડણવીસ, તેમની સાથે અજીત પવારની પાર્ટી અને શિંદેની શિવસેના, તે આ મહાયુતિ બનીને જ્યારે આ બિગ વિક્ટરી મહારાષ્ટ્રની જનતાએ આપી છે, ત્યારે આજનો દિવસ તમામ માટે, એ મહાયુતિ માટે પણ મહત્વપૂર્ણ. એક રીતે મહારાષ્ટ્રથી એક સંદેશ પણ જઈ રહ્યો છે અને આ ન માત્ર શપથ ઓથ સેરેમની પણ મહાયુતિનું શક્તિ પ્રદર્શન પણ કહી